Now activity 13. Make a list of the various plants, trees, collect information about them with the pairs of the photographs. Put your information into the given table. હવે લિસ્ટ બનાવવાનું છે પ્લાન્ટ્સનું, ટ્રીઝનું, વૃક્ષોનું. કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ વિથ ધેર ફોટોગ્રાફ્સ પ્રમાણે એને ગોઠવો. પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ. પિક્ચર ઓફ ધ પ્લાન્ટ એન્ડ ટ્રી. અહીંયા એક પિક્ચર આપ્યું છે પ્લાન્ટ્સ અને ટ્રીઝનું. There are mangoes on the tree. અને વેરિયસ પ્લાન્ટ્સ છે, વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ છે, ઝાડવા છે. એની ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે. પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ. એમાં તમે અલગ અલગ તમારી ઇન્ફોર્મેશન મૂકો. સમજી શકો છો? ફરી એકવાર સમજાવું. એક પ્લાન્ટ્સ અને ટ્રીઝનું લિસ્ટ બનાવો, પછી વિવિધ માહિતીઓ એની ભેગી કરો, ફોટોગ્રાફ્સ ભેગા કરો અને પછી એને ટેબલમાં મૂકો. જેમ કે નેમ ઓફ ધ ટ્રી ઇઝ મેંગો ટ્રી, કલર ઓફ ધ લીફ ઇઝ ગ્રીન, એના પાંદડાનો રંગ, પ્લાન્ટનો રંગ કેવો હોય છે? ગ્રીન. ઝાડનું નામ મેંગો ટ્રી, નેમ ઓફ ધ ટ્રી ફ્રૂટ ઇઝ મેંગો, સાઇઝ ઓફ ધ લીવ્સ ઇઝ મીડિયમ, મધ્યમ સાઇઝના. મેડિસિનલ યુઝ ઇઝ પ્રોટેક્શન ફ્રોમ ધ હીટ સ્ટ્રોક. કેરી શેમાં કામ લાગે? કાચી કેરી તો લૂ લાગી હોય એમાં કામ લાગે. અધર યુઝ ટુ મેક પિકલ, અને અથાણું બનાવવામાં કામ લાગે. બીજું પણ એનું જે આવતો હોય જવાબ એ તમે લખી શકો છો. થેન્ક યુ. એન્જોય રીડિંગ. આવી જ રીતે આસોપાલવનું અને ચંપા, ચમેલી એવા એક બે પ્લાન્ટ્સ